વિધિબેન, દર્શનાબેન એસ મેવાડા અને હર્ષાબેન, આપ પણ તો અહીંયા સ્ટેજ ઉપર આવો, કારણ કે આપે ખૂબ જ મહેનત કરી અને 2 દિવસ જે બાળકોને જે તમે પ્રેમ, ઊંઘ અને લાગણી આપી અને બાળકોને જે સાધ્ય છે એ ખરેખર કાબિલે તારીફ છે. અને સાથે જ મેં જેમ પહેલાં વાત કરી હતી એ વાતને અત્યારે પૂરી કરું તો આ જે આખો હાલો બેરું ગામડે કાર્યક્રમ હતો એનો જે સૌ પ્રથમ બીડું ઝડપી અને ભાંડુ ગામે જે કરવાનું જે નક્કી કર્યું એવા શ્રી જીતેન્દ્રભાઈ અમૃતલાલ મેવાડા, એમને પણ વિનંતી કરી કે એમને પણ આપણા જોરદાર તાળીઓથી અહીંયા સ્ટેજ ઉપર બોલાવીશું, કારણ કે એમને ખૂબ જ સરસ માઇક્રો પ્લાનિંગ કર્યું. મહેસાણા એમના ઘરે જે મહેસાણાના જે ટીમ હતી એ બધાને સાથે રાખી આ તાળીઓ ઓછી પડે છે. જીતેન્દ્રભાઈએ ખૂબ જ સરસ મહેનત કરી અને આખું જ હાલોપેરું ગામડેનો આખું માઇક્રો પ્લાનિંગ કરી 2 દિવસ આપણે કેવી રીતે આ બાળકોને રાખવાના છે. અને રાખવા કરતાં એ બાળકો જ્યારે અહીંથી વિદાય લીધી ત્યારે રસ્તા પડે એમને વિદાય લીધી અને કેટલાક બાળકો તો એવું કહેતા હતા કે હવે જ્યારે ભવિષ્યમાં આવો કંઈ કાર્યક્રમ આપ રાખો તો 2 દિવસનો નહીં પણ 4-5 દિવસનો રાખજો. તો એવા બાળકો માટે પણ જોરદાર તાળીઓ. વચ્ચે એક વાત લઈ લઉં. આપણે જે આમંત્રિત મહેમાનો છે એમને એક વાત મારે કરવી છે, એટલા માટે વાતો તો કરવાનો જ છું પણ એટલી વાત એટલે કરવી છે વચ્ચે વિસ્તર કરું છું. ગણપતભાઈ આપણને 5000 રૂપિયા બક્ષિસ તરીકે અહીંયા આપે છે, જે જાહેર કર્યું છે. ત્યારબાદ જયેશભાઈ એ પણ આપણને 5000 રૂપિયા આપે છે. ત્યારબાદ ભરતભાઈ એ પણ આપણને 5000 રૂપિયા આપે છે. અને બીજી વાત, ભરતભાઈના ધર્મપત્ની કલ્પનાબેન પણ આપણને 5000 આપે છે. આ 4 હજાર માટે જોરદાર તાળીઓથી આપણે નવાજે છે. કન્ટિન્યુ. આપણા વચ્ચેથી શ્રી આપણા અધ્યક્ષ રમણલાલ કિશોરલાલ મેવાડા અહીંયા ખૂબ જ સરસ એમને સમય કાઢી અને જે પહેલાં વાત થઈ હતી કે ભાઈ 15-20 મિનિટ અહીંયા બેસી પણ 2 કલાકની સતત આપણી વચ્ચે ઉપસ્થિત રહે તો આપણે તો ઊભા થઈ અને એમને માન જળવાય એવું સન્માન કરીશું. એવો અત્યારે એમની તબિયત નાદુરસ્ત હોવાથી એવો અત્યારે એથી આપણી વચ્ચેથી એમના નીચ ઘરે જઈ રહ્યા છે. તો રમણલાલ કિશોરલાલ મેવાડા માટે ફરીથી જોરદાર તાળીઓ. એમને પણ યાદ છે કે મેં જ્યારે બીજ રોપેલું અને એનો આજે ભરપૂર ખૂબ જ સરસ એમને પોતાને પણ આનંદ થાય, એમને પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી છે અને આપણને સૌને હજુ પણ આપણું મંડળ આવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ વધે અને 100 વર્ષનો આપણે શતાબ્દી મહોત્સવ આપણે ઉજવીએ એવું એમને સરસ આશીર્વાદ આપ્યા છે. તો એમના માટે પણ જોરદાર તાળીઓ. આગળ રમણ દાદાએ જે કાર્યકાળમાં જે કંઈ કાર્ય કર્યું હશે એ વખતે તો ખુશ હશે તો જ કાર્ય કર્યું હશે, પણ એથી વિશેષ આજના સમાજે, આજના મંડળે એમને આજના રૂડા અવસરે યાદ કર્યું છે ને એ બહુ મોટો ભરખો હશે. એટલે જે કંઈ અહીંયા જે કંઈ ભજવાય છે એના માટે ખાલી થોડી તાળીઓ, જોકે કહીએ છીએ તમે કરો જ છો, બધા તો કહાગરા જ છો, તો ખાલી ટાઈમ પર આવતા નથી એ પ્રોબ્લેમ છે. વિશ્વાસભાઈ આગળ વધે. ઓકે, તો એ વચ્ચે હું મારી વાત પણ કરી લઉં કે હાલોપેરું ગામડે ભાંડુ જે આયોજન કરવામાં આવ્યું તો શ્રી જીતેન્દ્રભાઈ એ મેવાડા એમને મને પણ જવાબદારી સોંપી, એટલે મેં પણ મારો રોલ અદા કરી અને 2 દિવસ જેટલો પણ પ્રયત્ન થાય એટલો મેં પ્રયત્ન કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલો. અને જયાબેનની પણ વાત કરી દઉં તો નેક્સ્ટ જ્યારે પણ કોઈ કાર્યક્રમ આપણે હાલોપેરુંનો કરવાનો થાય તો તેઓ પોતે નાસ્તાથી લઈ રસોઈ સુધી પણ કરવાની તૈયારી એમને બતાવેલી છે. તો આ બધા જ માટે જોરદાર તાળીઓ. આ બધા માટે તો આપણે તાળીઓ પાડી, પણ વિશ્વાસ માટે તો મારે તાળીઓ પડાવવી પડશે. ભાઈ વિશ્વાસભાઈએ પણ હાલ ઘર ગામડેમાં જબરદસ્ત મહેનત કરી છે. એ વિશ્વાસભાઈ પણ આવે ને? હા હા, ફોટોગ્રાફી તો થવી જ જોઈએ. ભાઈ 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 કે મારે કપડા મેચિંગ કરવા છે, હે મારે કપડા મેચિંગ, મંગડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હવે મન મળે તો ભવના ફેરા ફરવા. બાળકો માટે ગયું છે, તમારા માટે નહીં કે ખૂબ આવે.
વિશ્વાસભાઈ કન્ટિન્યુ કરે. એ સાથે જ 2 દિવસ સુધી કાર્યક્રમ હતો. એની અંદર ઘણા બધા મહાનુભાવોએ આપણા સમાજના એમને પણ પોતાનું સરસ યોગદાન આપ્યું છે. અશોકભાઈ દેવશંકર મેવાડા સંડેલ એમને પોતાના હાથે બનાવેલા જે વસ્તુઓ હતી એનું નિદર્શન કરાવ્યું અને બધાને શીખવાડ્યું પણ ખરું. સાથે જ જગદીશભાઈ ચંદ્રાલાલ મેવાડા લણવા એમને પોતાના વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા બાળકોને ખૂબ જ સરસ એમને શીખવાડ્યું. રાત્રે પણ એમનો બહુ જ સરસ કાર્યક્રમ હતો. તેવા જગદીશભાઈ માટે પણ જોરદાર તાળીઓ. અને ભાંડુલ ગામના સુતારી કામ માટે લક્ષ્મણભાઈ અને લલિતભાઈ એમને પોતે જાતે જ ત્યાં માણેક સ્તંભ બનાવી અને બાળકોને આપણા સુતારી કામની જે થોડી ઘણી જે પ્રાઇમરી જે વાત હતી, નોલેજ હતું એમને આપ્યું હતું. તો એમના માટે પણ જોરદાર તાળીઓ. અને સાથે જ બીજા દિવસે સવારે ભાવેશભાઈ, પ્રતીક્ષાબેન અને એક જીલ સિંહ કે જે કદાચ નેશનલ લેવલે એને યોગની અંદર પોતે એવોર્ડ મેળવ્યો છે, એના માટે પણ જોરદાર ચલાવ્યું કે એમને બીજા દિવસે સવારનું સેશન ખૂબ જ સરસ એમને યોગ કરાવ્યા હતા. અને સરસ મજાની સવારે 5 વાગે પ્રાતઃ આરતીની અંદર બધા જ બાળક એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય. આમ આપણે એવું નક્કી નથી કહેતા કે મંદિરની અંદર જવું હોય તો આપણે નાહી ધોઈને ચોખ્ખા થઈને, પણ નાહવું ધોવું ચોખ્ખા થવું એ તો આપણા મનનો વહેમ છે. બાકી મનથી પવિત્ર થઈને બાળકો જે આરતીમાં જોડાયા હતા તો બાળકો માટે પણ જોરદાર તાળીઓ. હવે આ તમામ બાળકોને હું વિનંતી કરીશ કે આપ વચ્ચે આવી અને બધાનું આપ સન્માન કરજો. સૌપ્રથમ આપણે સન્માન કરીશું શ્રી જીતેન્દ્રભાઈ અમૃતલાલ મેવાડા. સન્માન સ્વીકારી અને આપણે બધા જ પાછળ ઉભા રહી અને આપણા સમાજના શ્રેષ્ઠીઓ ટ્રસ્ટીઓ શ્રી તરફથી આપણે એમના સાથે જ આપણે એક સમૂહ ફોટો પણ લેવાના છીએ. તો પેલી બાજુથી 3-4 બાળકો એક સાથે આવશે અને ભાવેશભાઈ જીતેન્દ્રભાઈ મેવાડાનું આપણે સન્માન કરીશું. 4 બાળકો એક સાથે આવશે. જો બાળકોને આપણે સૂચના પણ આપી હતી કે આલો ભેરું ગામડેની જે ટી-શર્ટ છે તો જેટલાએ અનુસરવી છે એમના માટે પણ જોરદાર તાળીઓ. આપણા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જીતેન્દ્રભાઈ મેવાડાનું આપણે સન્માન કર્યું. હવે શ્રી જીતેન્દ્રભાઈ મેવાડા પ્રોજેક્ટ કોડ ડાયરેક્ટર એમનું પણ આપણે સન્માન કરીશું. જીતેન્દ્રભાઈ ડી મેવાડા ત્યાં પાછળ વાંધો નહીં, આગળ નેક્સ્ટ અવનીબેન એ મેવાડા તો એમના પ્રતિનિધિ અહીં ઉપસ્થિત રહે અને એમના વતી આપ સન્માન સ્વીકારજો. હા આવો અમિતાબેન, જોરદાર તાળીઓ. તાળીઓ. દર્શનાબેન એસ મેવાડા બારીસના એમનું પણ આપણે સન્માન કરીશું. દર્શનાબેન ખૂબ સરસ. અને હર્ષાબેન ડી મેવાડા પાંડુ એમના વતી હું કૃપાબેનને વિનંતી કરું કે આપ આવો અને હર્ષાબેનનું આપ સન્માન કરજો. ઉભા રહો, તમે ઉભા રહો. ત્રણેય બાળકો ઉભા રહો.
રાકેશભાઈ વી મેવાડા પાંડુ એમના વતી ધાર્મિક અહીંયા ઉપસ્થિત છે, તો ધાર્મિક પ્લીઝ રાકેશભાઈ વતી સન્માન સ્વીકારશે. ભાઈ વિશ્વાસભાઈ આવે છે અને આપણા ફોટોગ્રાફર ભાઈ એમના માટે તો જોરદાર તારીફ થઈ છે. ભાઈ 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 ફોટોગ્રાફી થાય ત્યાં સુધી વચ્ચે એક નાનકડી વાત લઈ લઉં. રમવું છે તમને થોડી મજા આવે એટલે. હિંમતનગરમાં હમણાં મારો પ્રોગ્રામ હતો લગભગ ગણપતિ પહેલા. તો સ્ટેજ પર આવી રીતે એન્કરિંગ કરતો મને એક ભાઈ આવીને મને કહે છે કે આ બાળક રડે છે તો એનાઉન્સમેન્ટ કરો ને. તો મેં કીધું શું એનાઉન્સમેન્ટ કરું? મને કે એવું કહેવાનું છે કે કનુભાઈ ઘીવાળાનો બાબો રડે છે, જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપરથી લઈ જાય. એટલે મેં એનાઉન્સમેન્ટ કર્યું સહજ ભાવે કે ભાઈ કનુભાઈ ઘીવાળાનો બાબો અહીંયા રડે છે, કનુભાઈ આવીને અહીંયાથી લઈ જાય. થોડી વાર થઈ પેલા ભાઈ કે યાર ફરીથી કોને યાર 11 વર્ષ છોકરો રડે છે. આવું 2 3 4 વાર થયું. પછી છેલ્લે મેં કીધું પગે લાગીને કે ભાઈ કનુભાઈ ઘીવાળા જ્યાં હોય ત્યાંથી તમે આ બાળકને મેળવી લો. તો પહેલી ખુરશીમાંથી સીટમાંથી ઊભા થઈને અહીં આવે છે દોડીને મને કે ભલા મેં કીધું યાર 4 વાર એનાઉન્સમેન્ટ કર્યું અને છોકરો રડી રડીને અડધો. મને કે યાર ઘીની એડવર્ટાઇઝ થાય છે. જેટલા બી પૈસા મળ્યા છે એ લઈ અને ઘર તરફ પ્રયાણ કરે છે. ઘર તરફ જ્યારે પ્રયાણ કરે છે ત્યારે રસ્તામાં જૂનાગઢના રાજાનો કુંવર રાજકુંવર એમને સામે મળે છે. ઘોડા કડ દોડતા એમની પાસે આવે છે અને દીકરીને જોઈને મોહી જાય છે. દીકરી ખૂબ એની બહેન જે છે ખૂબ રૂપાળી હોય છે, નખથી શિખા સુધી ખૂબ રૂપાળી હોય છે. અને ઘોડા ત્યાં થંભી જાય છે અને બાવલાને કહે છે કે આ કોણ છે? ત્યારે કહે છે મારી બહેન છે. તો એ કહે છે કે તારી બહેન સાથે મારે લગ્ન કરવા છે. અને બાવલો ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે મારા ક્યાં ભાગ્ય આવા કે આવા રાજાના કુંવર સાથે મારી બહેનના લગ્ન થાય. લગ્ન તો થાય છે પણ શું થાય છે એ નહીં કહું. આપણે થોડી વારમાં સમજીશું. આપણે કાર્યક્રમ દોસ્તો આપણે આગળ વધી છે. ખૂબ સરસ કે આપ આવો અને એના વિશે થોડીક વાત કરજો. અત્રે પધારેલ જ્ઞાતિજનો નમસ્કાર. જય વિશ્વકર્મા. સમાજનો પ્રથમ સમર કેમ્પ, ખરા ઉનાળાનો સમય. આની ખબર હોવા છતાં વાલીઓએ તેમના બાળકોને મોકલ્યા અને આ કેમ્પને સફળ બનાવ્યો. બાળકો આપ સૌ આવ્યા, આપનો અને આપના પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર. પ્રોજેક્ટ ચેરમેન તરીકે મેં જે કોઈ ગાઈડન્સ આપ્યું એને મારી આ ટીમે હમણાં ઉપસ્થિત હતી સતત 2 દિવસ, આઈ રિપીટ સતત 2 દિવસ બાળકોની કેર રાખી એમને શક્ય એટલો આનંદ કરાવ્યો. અને એટલે જ અભિનંદનના ખરા હકદાર આપ સૌ ટીમવાળા પણ છો. તન મનથી કેમ્પમાં સહયોગ આપનાર અન્ય સર્વેનો પણ આભાર માનીએ એટલો ઓછો છે. ભાંડુ ગામની ગૃહિણીઓ ઇન્ક્લુડિંગ માય વાઇફ શોભના, જેઓએ બંધ અવાવર ઘરોને બાળકોને બપોરે જમવા માટે અને રાત્રે સૂઈ જવા માટે સાફસૂફ કર્યા. એમના માટે લીંબુ શરબત, ફ્રૂટીસો તૈયાર કરી. આ તમામ સહયોગોને જોરથી તાળીઓથી આપણે વધાવી લઈએ, એમનું અભિવાદન કરીએ. અને છેલ્લે સમાપન કાર્યક્રમમાં સમર્થે કહ્યું, હવે પછીનો
આ કાર્યક્રમ 2 દિવસનો નહીં પણ 4 દિવસનો રાખીશું. સમર્થ અને અમારી કારોબારીમાં મૂકીશું. પોઝિટિવલી એના વિશે વિચારીશું. થેન્ક યુ ઓલ. ખૂબ સરસ. મેં તાળી એટલે પાડી કે એમને એક વાત કરી મેં મારા દીકરાની કરી સમર્થની સમર્થ કેમ્પમાં ગયો ત્યારે એને માઇક આપવામાં આવ્યો ને ત્યારે એને એક શબ્દ બહુ સરસ કીધો હતો કે હવે 1 દિવસની વધારે દિવસો રાખીશું. મારા માટે બહુ ગૌરવની વાત છે. તમે મને સાંભળો છો એ પણ મારા માટે બહુ ગૌરવની વાત છે. પ્રોગ્રામને આપણે આગળ વધારીએ છીએ ત્યારે T20 ક્રિકેટ વર્લ્ડ કપ આપણે વેસ્ટ ઇન્ડિઝની અંદર ભારત જીત્યું તો ભારતની ટીમ માટે આપણે જોરદાર તાળીઓ પહેલા તો. અને આની શરૂઆત ક્યાંથી થાય એની વાત કરું તો નાના પ્લેસીસ ગામમાંથી સ્કૂલમાંથી એમ સમાજમાંથી પણ થાય. તો આપણા સમાજની અંદર આવું જ આપણા જે સરસ મજાનું ઉમદા કાર્ય થયું. વિશ્વકર્મા મેવાડા યુથ ક્લબ એમના વતીથી એક આયોજન કરવામાં આવ્યું અને આપણા જે મેવાડા સમાજ છે એના જુદા જુદા ગોળને એમને આહવાન આપ્યું અને સદનસીબે આ જ વિશ્વકર્મા મેવાડા યુથ ક્લબના મેમ્બર અને આપણા સમાજના શ્રી કલ્પેશભાઈ મેવાડા પાંચોડ એ પણ હતા. કલ્પેશભાઈ અહીં ઉપસ્થિત હોય તો પ્લીઝ આપ આવજો સ્ટેજ ઉપર. સરસ. કલ્પેશભાઈ માટે જોરદાર તાળીઓ. કારણ કે એમને ઇનિશિયેટિવ લઈ અને આપણા સમાજની અંદર એમને આહવાન કર્યું કે ભાઈ જેમ એ પોતે ક્લબના મેમ્બર હતા બીજી બધી ટીમો એમાં જોડાતી જતી હતી તો પાટણવાળા મેવાડાની ટીમ કેમ નહીં. તો કલ્પેશભાઈએ ખૂબ ભારપૂર્વક એની શરૂઆત કરી અને આપણા સમાજની અંદર એમને સંપર્ક કરવાના શરૂ કર્યા. તો એવા જ સંપર્કની અંદર એમને આશીષભાઈ મેવાડા બ્રાહ્મણવાડા જો તેઓ અહીંયા ઉપસ્થિત હોય તો સરસ, ખૂબ સરસ. આશીષભાઈ પણ એક દાતા તરીકે અને એક અમારા સપોર્ટર તરીકે એમને ખૂબ જ સરસ એમને પોતાનું યોગદાન આપી અને આપણી ટીમ તૈયાર કરવા માટે એમને ખૂબ જ સરસ મહેનત શરૂ કરી. અને એમની સાથે જ શ્રી રોનકભાઈ મેવાડા બાલમ એમના માટે પણ જોરદાર તાળીઓ. એમના માટે તો એટલા માટે તાળીઓ પાડી દીધું કે એમને ખૂબ જ સરસ રોલ અદા કર્યો કોચ તરીકેનો કે ખૂબ જ મહત્વની ભૂમિકા. કોચ એટલે એવું કહેવાય કે એના જે 15 જે પ્લેયર હોય એના જોડે જે પરફોર્મન્સ કરાવવાનું હોય એના માટે ખૂબ જ સરસ એમને મહેનત કરાવી અને આપણી ટીમ તૈયાર કરી. અને એની સાથે સાથે જ એવો પોતે જે કંપનીની અંદર સુરાની ટેલ એના એમને વાત કરી અને આપણા જે ક્રિકેટર હતા એમના માટે એમને સરસ મજાની ટી-શર્ટ, કોસ્ચ્યુમ, એના જે ડ્રેસ હતા એનું ખૂબ જ મોટું દાન એમની કંપની તરફથી સ્પોન્સર થઈ ગયું. એમના માટે પણ જોરદાર તાળીઓ. અને આ 3 મિત્રો સાથે હું પણ જોડાયો. મને પણ એક મેન્ટર તરીકેની જવાબદારી સ્વીકારવામાં આવી. મેં સ્વીકારી અને અમે શરૂઆત કરી અને મેસેજ દ્વારા અથવા ફોન દ્વારા જુદા જુદા ગામની અંદર અમારાથી શક્ય એટલો પ્રયત્ન કરી અને સંદેશો પહોંચાડ્યો. પ્લેયરોએ સામેથી રસ લઈ અને પોતે જોડાતા ગયા. સૌ પ્રથમ પ્રેક્ટિસ માટે અથવા તો એમની એબિલિટી ટેસ્ટ માટે અમે ભાંડુ ખાતે એક ક્રિકેટ ટીમનું આયોજન કર્યું. ત્યાં ક્રિકેટ રમાડી અને બધા ખેલાડીઓને અમે તારવ્યા, પસંદ કર્યા કે કોને બેટિંગ એબિલિટી છે, કોની બોલિંગ, કોણ મિડલ ઓર્ડર, આ બધું જ અમે આ 3 સાથે હું 4 મિત્રોએ અમે બધું જ નક્કી કરી અને ભાંડુ ખાતે એક 15 જણની ટીમ તૈયાર કરી. ત્યારબાદ અમદાવાદ પણ એક પ્રેક્ટિસ મેચ રાખી અને એ પ્રેક્ટિસ મેચ કર્યા પછી જ્યારે ઓન ફિલ્ડ જ્યારે એનું પરફોર્મન્સ કરવામાં આવ્યું ત્યારે આપણને 2 મેચ લીગ મેચ તરીકે આપણને મળેલી અને એ બંને મેચો આપણે ખૂબ જ સરસ. પહેલી મેચ આપણે મિહિરભાઈ મેન ઓફ ધ મેચ, ધ્રુવેશભાઈ મેન ઓફ ધ મેચ તરીકે. ધ્રુવેશભાઈ ખાલી ત્યાં ઊભા થાવ અને સ્ટેજ ઉપર આવો. ધ્રુવેશભાઈને ખૂબ જ સરસ બેટિંગ અને એના પરફોર્મન્સથી આપણે પહેલી મેચ આપણે જીત્યા. બીજી મેચની અંદર આપણે કરણ કે જેઓ પોતે વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકા અદા કરી છે, કરણભાઈ પ્લીઝ, અને એમની મહેનતથી મેન ઓફ ધ મેચ બનેલા અને એમના તરફથી આપણે જીત્યા
અને ટીમનું ખૂબ જ સરસ યોગદાન રહ્યું અને આપણે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. પણ સમય પ્રેક્ટિસનો ઓછો મળવાથી આપણે જો હાર જીતે તો રમતનો એક ભાગ છે, બરાબર. પણ પહેલી વાર ભાગ લઈ અને આપણી ટીમ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી અને ખૂબ જ સરસ આપણી ટીમનો એમને નોંધ લીધી અને ખૂબ મજા આવી. વિશ્વકર્મા મેવાડા યુથ ક્લબ તરફથી આપણને આ મેડલ મળ્યો છે જે આપણા સમાજની અંદર રહે છે, તો એના માટે પણ જોરદાર તાળીઓ. એ સાથે જ હું બીજા ખેલાડીઓને ઇન્વાઇટ કરીશ અહીંયા. તો મિહિરભાઈ વાલમ પ્લીઝ આપ આવજો. કૃપેશભાઈ આવી ગયા છે, ધાર્મિકભાઈ ભાંડુ, અને એ લોકોની ડિસિપ્લિન જો બધા જ યુનિફોર્મની અંદર અહીંયા સન્માન સ્વીકારવા માટે આવે છે. આપણા સમાજની પ્રથમ ક્રિકેટ ટીમ, અને આ આપણે અહીંયા સન્માન એટલા માટે કરી રહ્યા છે ભવિષ્યમાં પણ જ્યારે આવા કાર્યક્રમ થાય તો બીજા પણ પ્લેયરો અંદર જોડાતા રહે. આશીષભાઈનો એવો આગ્રહ તો મને બરાબર યાદ છે કે વિશ્વાસભાઈ આવડા મોટા સમાજની અંદર એક જ ટીમ કેમ, બે કેમ ટીમ નહીં, કારણ કે બીજા બધા સમાજોની અંદર 2 થી 3 ટીમો ભાગ લેતી હોય છે. આપણા સમાજની અંદર એક ટીમ આપણે પરાણે તૈયાર કરી, પણ ખૂબ જ સરસ એચિવમેન્ટ રહ્યું. અર્જુનભાઈ મેવાડા ઊંઝા, જીયાનભાઈની આપણે અહીંયા નોંધ લીધી છે, પોતે ઉપસ્થિત રહી શક્યા નથી સન્ડે. વિઘ્નેશભાઈ મેવાડા કાસા, મિત મેવાડા કંથરાવી, શિવમ મેવાડા માતપુર, ધ્રુવ મેવાડા ઊંઝા એ પણ કદાચ અહીંયા ઉપસ્થિત નથી. નીરજ મેવાડા ભાંડુ, જોરદાર તાળીઓથી આપણે એમને વેલકમ કરીશું. સંકેત મેવાડા ઊંઝા, હેતુ મેવાડા ઊંઝા, અને પાર્થ અત્યારે ફોરેન જે આઉટ ઓફ કન્ટ્રી છે વાલમ, અને છેલ્લે આ સમગ્ર ટીમનું સંચાલન કરનાર કેપ્ટન એવા હેનિલ મિસ્ત્રી ભાંડુ. તો આ સમગ્ર ટીમને આપણે જોરદાર વેલકમ કરીશું અને એમનો આપણે નેક્સ્ટ સન્માન કરીશું. વિશ્વાસ મિસ્ત્રી મેન્ટર તરીકે હતો હું, તો હું પણ જોડાઈ ગયો ફોટોગ્રાફીમાં. વિશ્વાસ માઇક મૂકે ને તો જ મારો વારો આવે છે ભાઈ. ચલો 2 વર્ષ પછી તો કદાચ મારો અડધું કામ તો એ જ કરી લેશે. બહુ સારું એન્કરિંગ કરે છે ભાઈ. ફોટા પાડે ત્યાં સુધી ફરી એકવાર મારી પત્નીની વાત કરી લઉં. મારી પત્નીની એટલા માટે વાતો કરું છું કે અહીંયા હાજર નથી. અમે નવા લગ્ન કરી અને માઉન્ટ આબુ ફરવા ગયા. ઘણા બધા મારી વાર્તા યુટ્યુબ પર સાંભળી હશે, અને જે લોકો મારા પ્રોગ્રામમાં કદાચ બીજી ચોથી વાર આવ્યા હશે એમને કદાચ સાંભળી હશે. પણ અત્યારે સમય મળ્યો છે કે હું બીજા લોકોએ નહીં સાંભળી એટલે સંભળાવી દઉં. માઉન્ટ આબુ અમે બંને ફરવા ગયા હતા. અમે નાહી ધોઈ અને બજારમાં નીકળ્યા. બજારમાં એક સિંગની લારી પર ઊભા હતા અને સિંગ લીધી 10 રૂપિયાની, અને સિંગ ખાતા હતા. અને ત્યાં ગયો એક ટોળું દેખાયું તો મારી પત્ની કહે છે કે એલા અહીંયા કંઈક ટોળું છે, શું છે, લાવો ને જોઈએ. તો અમે સિંગ ખાતા ટોળામાં અમે જોવા ગયા. ત્યારે મદારી જે છે ને એ વાંદરો અને વાંદરીના ખૂબ સુંદર ખેલ કરાવે. એ ખેલ અમે જોયા. પતવાની તૈયારી થઈ, મદારીનો ખેલ પતવાની તૈયારી થઈ, અને મારી પત્નીએ ખાલી એટલું પૂછ્યું કે ભાઈ આ વાંદરી કેટલામાં લીધી. મારી પત્નીએ પૂછ્યું કે ભાઈ મદારી આ વાંદરી કેટલા. 3 વાર પૂછ્યું પણ એને જવાબ નહીં આપે. એટલે મારાથી ન રહેવાયું, અને તો સ્વાભાવિક છે કે કોઈનાથી ન રહેવાય. મેં પૂછ્યું સહજતાથી મદારીને, કલા ભાઈ આ મારી પત્ની તને ક્યારની પૂછે છે કે આ વાંદરી કેટલામાં લીધી. તો મને કે મેં તને કીધું. સમજાયનું વંદન છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપણે અહીં જે આમંત્રિત કરેલા છે એવા મહેમાનોમાંના એક મહેમાન આપણે જયેશભાઈ 2 મિનિટ આપણે સાંભળવાના છે. ત્યારબાદ આપણે કાર્યક્રમના આગળના દોર તરફ આપણે આગળ વધીશું.
થેન્ક યુ. જયેશભાઈ. સૌથી પહેલાં માફી માંગુ છું બધાની કે સમયના અભાવે એક મુદ્દાનો એક સરસ મુદ્દો હતો કે મારે છૂટી ગયો છે. સમાજને આગળ વધારવો હોય, તમે ક્યાં બી જતા હશો, અત્યારે કોઈ સરકારી ઓફિસમાં જતા હશો તો તમને એક વસ્તુ નડતી હશે કે બીજા સમાજની વ્યક્તિ કે જેને તમારે કોન્ટેક્ટ નથી, એની પાસે તમારે કંઈક કામ કરાવવાની કેટલી તકલીફ પડે છે. એ જ વ્યક્તિ જો તમારા સમાજની હશે તો કેટલું ઇઝીલી કામ કરી જશે. અચ્છા મેવાડ ઓકે, હા ચાલો આપણે ઘરના છે, પતી જશે કામ. તમે આજે નાના નાના સમાજમાં જુઓ તો નાના નાના સમાજ ચાહે તમારી સમાજ હોય કે ભરવાડ હોય કે દરબાર હોય કે વોટ એવર ઇટ ઇઝ, આપણે સ્પેસિફાય નથી કરતા એ, પણ એમની વ્યક્તિઓ એટલા ઊંચા ઊંચા હોદ્દાઓ પર બેઠી છે. એક વ્યક્તિ બીજાને લઈ જાય, બે વ્યક્તિ બીજા ચારને લઈ જાય, ચાર આઠને લઈ જાય. એ તમે કેમ ના કરી શકો? એ કરવા માટે તમારે એજ્યુકેશન, તમારે પાયો, જીપીએસસી યુપીએસસી એક્ઝામ્સ, એ એક્ઝામ્સ તમારા સ્ટુડન્ટ્સ, તમારા દીકરા દીકરીઓને તમે તૈયાર કરો તો સમાજને ક્યાં તમે પહોંચાડશો? એના માટેનો ખર્ચો, એના માટેની વ્યવસ્થા, એના માટે એક સુંદર વ્યવસ્થા એક આપણા સમાજ વ્યક્તિઓએ કરેલી છે, વિશ્વકર્મા ફાઉન્ડેશન. અને એ લોકો વિના મૂલ્ય અથવા તો ઓછા મૂલ્ય, જો પહોંચી શકતા હોય તો મૂલ્ય લે, અધરવાઇઝ વિના મૂલ્ય એ લોકો સુંદર વ્યવસ્થા પૂરી પાડે છે. અને એ વ્યવસ્થાના અનુસંધાનમાં ઘણી વ્યક્તિઓ આપણા સમાજની અત્યારે એક્ઝામ્સ આપીને આગળ પણ ગયેલી છે. તો આવી કોઈ વ્યક્તિ, કોઈ સ્ટુડન્ટ્સ આપના ધ્યાનમાં હોય, કોઈને એક્ઝામ્સ એના ખર્ચા માટે કે વ્યવસ્થા માટે તેને અટકેલું હોય કામ, તો આપણે એને કોન્ટેક્ટ કરી શકીએ. જો આપણી પાસે કોન્ટેક્ટ ના હોય તો ભરતભાઈ મને કોન્ટેક્ટ કરી શકે અને હું એની વ્યવસ્થા કરી આપીશ. બહુ સુંદર વ્યવસ્થા છે અને એનાથી આપણે ઘણા આગળ વધી શકીએ. થેન્ક યુ. જય શ્રી જયેશભાઈ આપણે ખૂબ સરસ વાત કરી. આપણે ખૂબ સરસ, સારી વાત કહેવાય. અત્યારે પોતે તેઓ અફઘાનિસ્તાન ટીમના બેટિંગ કોચ છે અને એઓ અત્યારે ઉપસ્થિત રહી શક્યા નથી દુબઈથી અત્યારે એઓ, પણ એમને આપણને શુભેચ્છા સંદેશ પહોંચાડ્યો છે જે આપણે સૌ સાંભળીશું. સમર. મિત્રો, સ્નેહીજનો, વડીલો, જય વિશ્વકર્મા, નૂતન વર્ષાભિનંદન. બધા મજામાં હશો, સ્વસ્થ હશો, મસ્ત હશો. આજે મારો સંદેશો એ ખેલાડી મિત્રો માટે, એ સમાજની પહેલી ટીમ માટે કે જેમણે ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લઈ સેમીફાઇનલ સુધી સફળ થઈ ગઈ છે. પહેલી ટીમ દરેકને યાદ રહે અને પહેલી ટીમ તરીકે સેમીફાઇનલ સુધી પહોંચવું એ આગવી ઉપલબ્ધિ છે. અમને સર્વને, આપ સર્વે પર ગર્વ છે અને એમની પાછળ ઊભા રહી અને એમને ખભેથી ખભો મિલાવીને એમને સપોર્ટ કરનારા દરેક મિત્રોને, દરેક વાલીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ના સિર્ફ શૈક્ષણિક ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે, પણ રમતગમત ક્ષેત્રે પણ આપણે આવી રીતે આગળ વધીએ એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એક રહીએ, મજબૂત રહીએ અને કાયમ ખુશ રહીએ. બધાને ધન્યવાદ. ખૂબ સરસ મિલાભાઈ આપણને શુભેચ્છા સંદેશ એમને દુબઈથી અહીંયા પહોંચાડ્યો છે. તો આ ટીમ અને ભવિષ્યમાં પણ જ્યારે જે પણ પ્લેયરની ઈચ્છા હોય તો સામેથી અત્યારે રોનકભાઈ, કલ્પેશભાઈ, આશીષભાઈ અથવા મારો સંપર્ક કરી અને નામ નોંધાવતા રહેશો. હવે આપણે આ બધાનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો સુરાણી સ્ટીલ કે જેમને આ ટી શર્ટ અને ટ્રેક આપેલા હતા એમનો આપણે એમના પ્રતિનિધિ એવા શ્રી રોનકભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને સુરાણી સ્ટીલ વતી આપ સન્માન સ્વીકારશો. અને પ્રદીપભાઈ સિંહ મેવાડા રણવા આપણા મંત્રી, એમને હું વિનંતી કરું કે આપ સન્માન કરશો. થોડુંક આપણે ઝડપથી લઈશું કારણ કે ભાઈ તાળીઓ પાડજો, આપણે સમાજનો ગૌરવ લેવાની વાત છે. ફરીથી રોનકભાઈનું આપણે સન્માન વચ્ચે લઈ લઈએ. એવો કોચ તરીકે તો દિલીપભાઈ એસ મેવાડા બ્રહ્માવાડા એમને વિનંતી કે રોનકભાઈનો કોચ તરીકે પણ સન્માન કરજો. દિલીપભાઈ.
ત્યારબાદ રમેશભાઈ એચ મેવાડા સિંહ એ તૈયાર રહેશે. રમેશભાઈ, જોરદાર તાળીઓ. આશીષભાઈ મેવાડા, એમને પોતે દાતાશ્રી તરીકે એમને બેટ આપણા ટીમને ભેટ આપ્યા હતા. તો આશીષભાઈનું પણ આપણે સન્માન કરીશું અને રમેશભાઈ એચ મેવાડા સિંહ એમનું સન્માન કરશે. ખૂબ સરસ. અને જેમ આગળ વાત કરીએ એમ VM બાઇસી ક્લબના મેમ્બર આપણા સમાજના પ્રતિનિધિ એવા કલ્પેશભાઈ મેવાડા પાટોળ કે જેઓએ પોતે અંગત રસ લઈ અને આપણી આ સમગ્ર ટીમ તૈયાર કરી અને આપણને પણ ગુજરાતની અંદર આપણા પાટણવાળાનું નામ રોશન કરાવ્યું. તો કલ્પેશભાઈ માટે પણ જોરદાર તાળીઓ. અને પ્રદીપભાઈ સિંહ મેવાડા ઊંઝા એમને વિનંતી કે આપ આવો અને કલ્પેશભાઈનું સન્માન કરો. પ્રદીપભાઈ આવે. ત્યારબાદ દિલીપભાઈ એસ મેવાડા બ્રહ્માવાડા, ભાવેશભાઈ જી મેવાડા, રાકેશભાઈ જે મેવાડા, ચિંતનભાઈ જે મેવાડા, આ બધા તૈયાર રહેશો. જોરદાર તાળીઓ. આપણી આ પ્રથમ ક્રિકેટ ટીમના કેપ્ટન એવા અનિલ મિસ્ત્રી ભાંડુ એમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. અને આપણા સહમંત્રી ભાવેશભાઈ જી મેવાડા ઊંઝાને વિનંતી કે આપ આવો અને અનિલનું સન્માન કરજો. ખૂબ સરસ. આપણા વાઇસ કેપ્ટન એવા કરણ મેવાડા ઊંઝા એમનું પણ આપણે સન્માન કરીશું. અને રાકેશભાઈ જે મેવાડા પાટોળ એમને વિનંતી કે આપ આવો અને વાઇસ કેપ્ટન એવા કરણભાઈનું આપ સન્માન કરજો. ત્યારબાદ મિહિરભાઈ મેવાડા વાલમ એમનું પણ આપણે સન્માન કરીશું. અને ચિંતનભાઈ મેવાડા ઊંઝા એમને વિનંતી કે આપ આવો અને મિહિરભાઈનું સન્માન કરજો. કીર્તિભાઈ એલ મેવાડા, વિનોદભાઈ એમ મેવાડા, મહેશભાઈ જી મેવાડા, પરેશભાઈ વી મેવાડા અને જયેશભાઈ જી મેવાડા આપ તૈયાર રહેશો. ખૂબ સરસ. ત્યારબાદ કૃપેશભાઈ કાંસા એમનું આપણે સન્માન કરીશું. અને કીર્તિભાઈ એલ મેવાડા ઊંઝા એમને વિનંતી કે આપ આવો અને સન્માન કરશો. ત્યારબાદ ધાર્મિકભાઈ મેવાડા ભાંડુ એમનું આપણે સન્માન કરીશું. અને વિનોદભાઈ એમ મેવાડા સિંહ એમને વિનંતી કરું કે આપ આવો અને ધાર્મિકભાઈનું સન્માન કરજો. ત્યારબાદ અર્જુનભાઈ મેવાડા ઊંઝા એમનું પણ આપણે સન્માન કરીશું. અને મહેશભાઈ જે મેવાડા કાંસા એમને વિનંતી કે આપ આવો અને અર્જુનભાઈનું આપ સન્માન કરજો. જીયાનભાઈ વચ્ચે એમના પપ્પા અહીંયા હાજર છે દિલીપભાઈ, તો એમને વિનંતી કે આપ આવો. અને પરેશભાઈ મેવાડા ઉનાવા એમને વિનંતી કે આપ પણ સાથે આવો અને સન્માન કરજો. જોરદાર તાળીઓથી આપણે સન્માનીશું. જીયાન પોતે પણ સારો એવો ક્રિકેટર છે, ભવિષ્યનો આપણો સારું એવું નામ રોશન કરે એવા આપણે એમના શુભેચ્છા પાઠવીએ છીએ. અને એમના પિતા અહીંયા હાજર છે તો એમને સન્માનીશું આપણે. પરેશભાઈ બી મેવાડાનું સન્માન કરશે. આપણે સૌ જોરદાર તાળીઓથી એમને વધાવીશું. ત્યારબાદ વિઘ્નેશભાઈ મેવાડા કાંસા અને જયેશભાઈ જે મેવાડા માતપુર એમની વિનંતી કે આપ આવો અને વિઘ્નેશભાઈનું આપ સન્માન કરજો. જયેશભાઈ જે મેવાડા માતપુર રસોડા આપણે તો કીર્તિભાઈ શારદાબેન એ મેવાડા સભ્યાડા એમને વિનંતી કે આપ આવો અને મિતભાઈનું સન્માન કરજો. જોરદાર તાળીઓ.
ત્યારબાદ શિવમ મેવાડા એમનું આપણે સન્માન કરીશું. માતપુર દક્ષેશભાઈ એમ મેવાડા ઉનાવા એમને વિનંતી કે આપ આવો અને શિવમ મેવાડા માતપુર એમનું સન્માન કરજો. ત્યારબાદ મીનાબેન, જાગૃતિબેન, છાયાબેન, ઈલાબેન અને મીનાબેન તૈયાર છે. ખૂબ સરસ. ત્યારબાદ ધ્રુવ મેવાડા ઊંઝા એમના કોઈ પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ આપ આવજો. ધ્રુવ મેવાડા, ઓકે. નીરજ મેવાડા ભાંડુ, તો જાગૃતિબેન આર મેવાડા કેસરી એમને વિનંતી કરું કે આપ આવવાની શરૂઆત થવાની છે. થેન્ક યુ. ત્યારબાદ સંકેત મેવાડા ઊંઝા અને છાયાબેન જે મેવાડા બાલા એમને વિનંતી કરીશ કે આપ આવો અને સંકેતભાઈનું આપ સન્માન કરજો. ત્યારબાદ હેતુ મેવાડા ઊંઝા અને પાર્થ મેવાડા બાલા એમના કોઈ પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત હોય તો ઓકે કરીશ કે આપ આવો અને પાર્થ મેવાડા વતી એમનું સન્માન કરજો. હસમુખભાઈ આર મેવાડા ઊંઝા પ્લીઝ અહીંયા સ્ટેજ ઉપર આવશે. હસમુખભાઈ. ભાઈ વિશ્વાસની માટે જોરદાર તાળીઓ થઈ જાય. અત્યારે તો વિશ્વાસે વહાણ ચાલે થાય. આપણા જે બીઆરવાયસી ક્લબના એવા મેમ્બર કલ્પેશભાઈ મેવાડાને વિનંતી કરી કે પ્રાસંગોચિત આપ ઉદ્બોધન આપશો. કલ્પેશભાઈ મેવાડા. સૌપ્રથમ તો આપ સૌને નવા વર્ષના અભિનંદન. અને આપણા પાટણવાળા વિકાસ શ્રી ઊંઝા તરફથી અને પાયસીના મેમ્બર તરીકે કરવા માટે મને આમંત્રણ મળ્યું તે બદલ તમારો સૌનો અને મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌપ્રથમ તો એક નાનકડી વાત છે કે આપણા સમાજના ઘણા એવા પ્રતિનિધિ જે છે કે જે આપણને સમાજને આગળ લાવવા માટે બહુ પ્રયત્ન કરી રહ્યા છે. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત કે આપણા સમાજના એવા પણ જે મેમ્બરો જે છે જે ભણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે કે જેના માટે એ લોકોને કોઈ વ્યવસ્થિત પ્લેટફોર્મ નથી મળતું. હવે એ પ્લેટફોર્મ માટે અમે બીએમવાયસી અને વિશ્વકર્મા ફાઉન્ડેશન એક એવો ટ્રસ્ટ ચલાવીએ છીએ કે જેમાં જે સરકારી જોબ મેળવવા ઈચ્છુક વ્યક્તિ હોય એવા વ્યક્તિઓને અમે નિમંત્રણ આપીએ છીએ. અને તેવા વ્યક્તિઓને અમે એક આઈએએસ ઓફિસર બનવા માટે કાં તો સરકારી જોબ મેળવવા માટે એવું કોઈ પ્લેટફોર્મ મેળવે એના માટે અમે આમંત્રણ કરીને એમને એક પ્રકારનું એક પ્લેટફોર્મ આપીને એમને જણાવીએ છીએ કે કેવી રીતે પરીક્ષા આપી શકાય, કેવી રીતે પરીક્ષામાં તમે ઉત્તીર્ણ થઈ શકો અને એ બાબતે તમે કેવી રીતે એનું જ્ઞાન મેળવી શકો છો. એ બદલ અમે કોઈપણ વ્યક્તિને આપણા સમાજના કોઈપણ જે ભણવાદાયક વ્યક્તિ હોય એ લોકોને આ બાબતે જે કોઈપણ જ્ઞાન કે માર્ગદર્શન જોતું હોય તે વિશ્વકર્મા ફાઉન્ડેશન તથા અમારો સંપર્ક કરી શકે છે. એ બાબતની વિગત હું વિશ્વાસી તથા બીજા અનુભવો જે વ્યક્તિ છે એ લોકોને હું જણાવી લઈશ. જય વિશ્વકર્મા. ખૂબ સરસ. કે સમગ્ર ટીમ વતી હું મંડળનો સહૃદય આભાર વ્યક્ત કરું છું કે તમે આ એક જાતનું પ્રોત્સાહન આપ્યું છે. ભવિષ્યની અંદર જેમ આપણે આ પણ કાર્યક્રમ કરીએ એવા સ્પોર્ટ ડે પણ આપણે ઉજવવાનો પ્રયત્ન કરીએ
2 વર્ષે તો 2 વર્ષે પણ ઇન્ટરનલ ટુર્નામેન્ટ થાય અને વિવિધ પ્રકારની જે સ્પોર્ટ એક્ટિવિટી છે એ આપણા સમાજની અંદર વિકસે એવા પણ આપણે પ્રયત્નો કરીશું. છેલ્લે ધ્રુવ મેવાડાના કોઈ પ્રતિનિધિ હોય તો પ્લીઝ કોઈ એમના વતી આવી જાય. ઓકે, તો આવો ને ધ્રુવ, અને હું મીનાબેનને વિનંતી કરીશ કે આપ આવો અને એમના ધ્રુવનું સન્માન આપ કરજો. ધ્રુવ વતી મીનાબેન. કરી દો. ખૂબ સરસ. કુંતલભાઈ તરફ આગળ વધીએ છીએ ત્યારે હવે આપણે 1 કલાક માટે લંચ બ્રેક લેવાના છીએ. ત્યારબાદના સેશનમાં રમૂજ મારી વાતથી શરૂઆત થવાની છે. ત્યારબાદ સમાજ બંધારણની થોડી આપણે ચર્ચા વિચારણા કરીને એનો નિર્ણય કરવાના છીએ. પછી એક નાનકડી ગેમ છે કે હાજર મેદનીમાંથી આપણે ગેમ રમાડવાના છીએ. ત્યારબાદ પ્રાસંગિક ઉદ્બોધન છે. ત્યારબાદ શૈક્ષણિક ઇનામ વિતરણ છે. શક્ય હશે તો મારી અધૂરી વાર્તા છે એ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ આભાર દર્શન અને રાષ્ટ્રગાન કરી આપણે આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. એક્ઝેક્ટ 2:30 વાગે આપણે ફરીથી પાછા મળીએ છીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય. विश्वकर्मा 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 वंदु वारी वारी तमने विश्वकर्मा. विश्वकर्मा 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 दिल में वसो ने मारा विश्वकर्मा. तमे छो सृष्टि न सर्जनहार लाखो जीवो न तारणहार. तमे छो सृष्टि न सर्जनहार लाखो जीवो न तारणहार रे. विश्वकर्मा 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 वंदु तमने वारंवार विश्वकर्मा. दिल में वसो ने मारा विश्वकर्मा. कालिया ठाकरनी द्वारका बनावी राजा रावण नी लंका सोने रे मढ़ावी. एवा कालिया ठाकरनी द्वारका बनावी राजा रावण नी लंका सोने रे मढ़ावी. रात्यों में बाध्या छे महल सुदामा ने आपी सुखनी हेल. रात्यों में बाध्या छे महल सुदामा ने आपी सुखनी हेल रे. विश्वकर्मा આપણા પડદા પાછળ
આ હોલની પાછળ જે આપણે બપોરે અત્યારે સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન લીધું, એની પાછળ પણ બે વ્યક્તિઓનું ખૂબ જ સરસ યોગદાન છે અને એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એક હસમુખભાઈ બાબુલાલ મેવાડા ઊંઝા કે જે વર્ષોથી આ જવાબદારી સ્વીકારી છે પોતે અને ખૂબ જ સરસ મહેનત કરી અને બધાને જમાડે છે. તો એમના માટે જોરદાર તાળીઓ કરાવો. અને એમના જ જોડે સહભાગીદારી એટલી જયેશભાઈ મેવાડા માતપુર, એમના માટે પણ જોરદાર તાળીઓ. જયેશભાઈ જઈ તો આ બંને મિત્રોએ આપણી બધા બાકીના મિત્રોએ સપોર્ટ કર્યો, પણ મેઇન જવાબદારી એમને સ્વીકારી અને ખૂબ જ સરસ આપણને સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા. બીજી એક આપણે અત્યારે ઉલ્લેખ કરીએ, આમ તો બધાના એટલા જ તમે બધા સફળતાના એક પાર્ટ જ છો, પણ ખાસ આપણે વાત કરવા જઈએ તો એક કીર્તિભાઈ મેવાડા કે જેઓ સતત આ હોલની અહીંની આખી જે ભૂગોળ છે એની બધી જ એમને માહિતી મેળવી અને જ્યારે પણ જે વસ્તુની જરૂર હોય પૂરી પાડી અને ખૂબ જ સરસ એમને પણ મહેનત કરી છે. એવા કીર્તિભાઈ માટે પણ જોરદાર તાળીઓ. અને આપણે જે સવારે સ્વાગત ગીત જે બાળાઓએ કર્યું એ ત્રણેય બાળાઓ માટે એમના પ્રોત્સાહન માટે હસમુખભાઈ રતિલાલ મેવાડા ઊંઝા તરફથી 1000 રૂપિયા પ્રોત્સાહક ભેટ, 500 રૂપિયા શ્રી પ્રદીપભાઈ ચીમનલાલ મેવાડા ઊંઝા અને 500 રૂપિયા શ્રી હર્ષદભાઈ ગોવિંદલાલ મેવાડા ઊંઝા. તો આ ત્રણેય વડીલો તરફથી એ બાળાઓને રૂપિયા 2000નું ઇનામ મળે છે. તો જોરદાર તાળીઓ એમના માટે. અને હવે સમાજના બંધારણ અને સુધારણા દરખાસ્તની રજૂઆત અને ચર્ચા માટે આપણા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પી મિસ્ત્રીને હું ઇન્વાઇટ કરી કે તેઓ આગળ વધારશે. એ વચ્ચે બીજી વાત કરી લઉં કે બાળકોના ઇનામ વિતરણની આપણે સિસ્ટમ એવી કરેલી છે કે સિનિયર કેજી, સ્ટાન્ડર્ડ 1, 2, 3 એમ. તો જ્યારે પણ જે બાળકોને અહીંયા નામ નહીં બોલાય સિનિયર કેજી, તો સિનિયર કેજીના જેટલા પણ બાળકો ઇનામના હકદાર છે તેઓ અહીંયા નજીક આવી જશે અને બધાને આપણે 1 by 1 ઇનામ આપીશું. અને મંડળ તમને ભેટ તો આપી દીધું છે, પણ સાથે શ્રી જેઠાલાલ જે સુધાર લણવા એમના તરફથી જે બાળક, જે વિદ્યાર્થી ઇનામના પાત્ર જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત હશે એને એમના તરફથી 51 રૂપિયા પ્રોત્સાહક ભેટ આપવાની છે. એટલે જેટલા બાળક અહીંયા ઉપસ્થિત હશે લગભગ આઈ થિંક 236 કે 40 વિદ્યાર્થીઓ ઇનામ મેળવવા પાત્ર છે, પણ અહીંયા જે હાજર હશે એ ઇનામ લેવા આવશે અને 51 રૂપિયા વધારાનો પુરસ્કાર જેઠાલાલ જે મેવાડા તરફથી મળવાનો છે. તો આપણે સૌ ધ્યાન રાખીએ. પ્લીઝ આપણા પ્રમુખ શ્રી ભરતભાઈ જે કાર્યક્રમ કર્યો, આપણો જે વિવિધલક્ષી કાર્યક્રમ છે એની અંદર વિવિધલક્ષી કાર્યક્રમની સાથે આપણે ખાસ સામાન્ય સભા શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે આપણે લગભગ આ કામગીરી કરીએ છીએ ખાસ સામાન્ય સભાના પ્રતાપ રૂપે કરીએ છીએ. આપણા સમાજનું સૌ પ્રથમ 1972માં જ્યારે સ્થાપના થઈ ત્યારે બંધારણની રચના થયેલી. એમાં ઉત્તરો ધીમે ધીમે શરૂઆતમાં આપણું રજિસ્ટ્રેશન નહોતું થયેલું, પણ ચેરિટી કમિશનરમાં રજિસ્ટ્રેશન લગભગ 2001 આસપાસમાં પછી થયું. એ વખતે ફરીથી જે ઓરિજિનલ બંધારણ હતું એની અંદર કેટલાક સુધારા ધ્યાન ઉપર લેવામાં આવ્યા અને સુધારા કરી અને એ બંધારણ ચેરિટી કમિશનરમાં પ્રમાણિત કર્યું. ત્યાર પછી અમે આ તપાસ કરતા ક્યાંક એવું લાગ્યું કે થોડીક ક્યાંક અધૂરાશ જેવું લાગે છે, કેટલાક મુદ્દાઓ સુધારા કરવાની જરૂરિયાત જણાય છે. એ સુધારા દરખાસ્ત અમે આ વિસ્તાર ધ્યાન ઉપર લીધી છે અને એ સુધારા દરખાસ્ત આપણે બહાર કરી અને ચેરિટી કમિશનરની અંદર પ્રપોઝલ મોકલીશું. ચેરિટી કમિશનરે મંજૂર કરશે ત્યારે નવું બંધારણ આપણું અમલમાં આવશે. તો જે મુખ્ય બંધારણ છે એની અંદર આપણી 17 કલમો છે. 17 કલમો પૈકી જ્યાં જ્યાં સુધારા છે ત્યાં આપણે ચર્ચા કરીશું. બાકીનું જે યથાવત છે એ રીતે યથાવત વાત કરીશું. સૌ પ્રથમ કલમ મંડળનું નામ, કલમ નંબર 1. બેની અંદર કાર્યક્ષેત્ર છે. કાર્યક્ષેત્ર આપણું પાટણવાળા મેવાડા સુતાર સમાજ છે. એ બે કલમ આપણે એટલે યથાવત રાખી છે.
ઉદ્દેશ, ત્રીજી કલમ છે ઉદ્દેશોની. ઉદ્દેશોની અંદર પહેલા 5 પોઈન્ટ હતા, એ 5 પોઈન્ટ યથાવત રાખીએ છીએ અને છઠ્ઠો નવો પોઈન્ટ ઉમેરીએ છીએ આપણે, કે જે હમણાં આપણે એને પ્રોત્સાહનના ભાગરૂપે આપણે ક્રિકેટરોને બોલાવ્યા. તો રમતને પ્રોત્સાહન તથા શારીરિક વિકાસને તથા યોગલક્ષી પ્રવૃત્તિ અને તેને ઉત્તેજન આપવું, એ આપણે નવું ઉમેરીએ છીએ. કલમ નંબર 4 છે આપણે મંડળની પ્રવૃત્તિઓ છે. એ પ્રવૃત્તિઓની અંદર પેટા કલમ એની જે 1 થી 5 છે એ અગાઉ જે કરેલી હતી એ યથાવત રાખી છે. પેટા કલમ 6 અને 7 અમે નવી ઉમેરીએ છીએ. તેની અંદર શૈક્ષણિક તથા કારકિર્દીલક્ષી સેમિનાર તેમજ આરોગ્યલક્ષી કેમ્પ કે સેમિનાર કરવા, જે હમણાં આપણા જયેશભાઈ મિસ્ત્રીએ સૂચનો કર્યા એ બેઝ ઉપર આપણે થોડુંક વિચારવા માંગીએ છીએ. નવા કંઈક કાર્યક્રમો સમાજને આપીએ તો એ આપણે પ્રવૃત્તિની અંદર એનો સામેલ કરેલા છે તો જ આપણે એ લઈ શકીએ. એટલા માટે આ બંધારણ મળેલું. 7મી કલમ ઉમેરી છે મંડળના હેતુ માટે જરૂરી સ્થાવર જંગમ મિલકત ખરીદવી કે એમાં ફેરફાર કરવો. આપણે મિલકત ખરીદી, આપણે ઓફિસ ખરીદી, એવી રીતે ભવિષ્યમાં કોઈ જરૂરિયાત ઊભી થાય અથવા નવું કંઈક આપણે ડેવલપ કરવું હોય તો આપણે આમાં જોગવાઈ હોય તો કરી શકીએ. એટલા માટે એ ઉમેરીએ છીએ. જૂની પેટા કલમ 6 હતી એ યથાવત રાખીને એને ક્રમ નંબર 8 તરીકે સ્થાન આપેલું છે. પછી 5મું કલમ છે મંડળનું હોશ, એ યથાવત રાખી છે. તો સરકારના નિયમ મુજબ હોય છે, એમાં આપણે કંઈ ચેન્જ કરી શકતા નથી. 6થો મુદ્દો છે કલમ છે કાર્યાલયનું સ્થળ. તો કાર્યાલયનું સ્થળ પહેલાં આપણે એવી જોગવાઈ હતી કે મંડળનું જે મંત્રીનું જે સ્થળ હોય એ કાર્યાલયનું સ્થળ રહેશે, કારણ કે આપણી ઓફિસ એમ કે ક્યાંય સ્થિત નહોતું. હવે આપણે ઓફિસ ખરીદી છે અને ઓફિસ એક મિલકત વસાવી છે, તો હવે એમાં આપણે સુધારો એવો કરીએ છીએ કે મંડળ દ્વારા વખતો વખત જે સ્થળ નક્કી કરવામાં આવે તે સ્થળ મંડળની રજિસ્ટર ઓફિસ રહેશે. ઇન કેસ ભવિષ્યમાં આ બિલ્ડિંગ આપણે ચેન્જ કરીને બીજે રાખીએ તો પણ આપણે કરી શકીએ. 7મી કલમ છે સભાસદ થવાની લાયકાત. સભાસદ થવાની લાયકાતમાં આપણે 18 વર્ષથી વધારે ઉંમરવાળા કોઈ પણ સભ્ય થઈ શકે એ કલમ તો યથાવત છે. પછી કલમ નંબર 2, 3, 4 અને 5ની અંદર સુધારા છે. કલમ નંબર 2માં આપણે સભ્ય મંડળના સભ્ય કોને કહેવાય કે જૂનામાં ક, ખ, ગ એવા અલગ વર્ગ પાડેલા હતા, મુરબ્બી, દાતા, આજીવન એવી રીતે. એમાં આપણે સુધારો કરીને ફક્ત સરળ કરીએ છીએ કે જે વ્યક્તિ એકી સાથે ₹251 આપશે તે મંડળનો આજીવન સભ્ય ગણાશે. આ ઇઝી ગોઈંગ કરી દીધું છે આપણે. એટલે મારી હવે અત્યારે હાલ અપીલ નથી કરતો, પણ પછી આપણે ચર્ચામાં લઈશું. કલમ નંબર 3 એમાં થોડાક જરૂરી સુધારા કર્યા છે કે સભ્ય ફી આપ્યાની તારીખથી 2 માસ બાદ મતાધિકાર પ્રાપ્ત કરી શકાય છે એવી જોગવાઈ છે. એ તો આપણે યથાવત રાખી છે, પણ કારોબારી સભ્ય થવા માટે આજીવન સભ્યપદ હોવું જરૂરી છે. મતાધિકાર મળ્યા પછી જ કારોબારી સભ્ય માટે લાયક ગણાશે એ અમે વધારાનું એડ કરીએ છીએ કે એ 2 વર્ષ થઈ જાય અને પછી કારોબારી સભ્ય માટે એક લાયક ગણાશે. કલમ નંબર 4, 5, 6 નવી ઉમેરી છે. તો એમાં મંડળનો કોઈ પણ રીતે ભાગીદાર હોય એ વ્યક્તિ કારોબારી સભ્ય કે હોદ્દેદાર બની શકશે નહીં. એ અમે નવું ઉમેરીએ છીએ. પછી 5માં એક નવો મુદ્દો એવો ઉમેરીએ છીએ કે કોઈ પણ કુંવારી દીકરી મંડળની આજીવન સભ્ય હોય અને લગ્ન બાદ અન્ય સમાજ કે જ્ઞાતિમાં જાય તો તેનું સભ્યપદ આપોઆપ રદ ગણાશે. એ આપણે નવી કલમ ઉમેરીએ છીએ. એ આપણી દીકરીઓ આપણા સમાજમાં રહે એ હેતુથી આપણે થોડુંક એ વલણ દાખવવા માંગીએ છીએ. કોઈ પણ સભ્ય મંડળની વિરુદ્ધનું કે સમાજને નુકસાન કરતા કોઈ પણ કૃત્ય કરતા જણાશે તો તેનું સભ્યપદ રદ કરવાની સત્તા કારોબારી સમિતિને રહેશે. આ મેં નવું એડ કર્યું.